બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એલેમ્બિક વોરિયર્સ વિજેતા બની છે. એલેમ્બિક વોરિયર્સની જીતની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે ખાસ પત્રકાર પરિષદ યોજી તેઓ દ્વારા આનંદ, ખુશી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે. એલેમ્બિક વોરિયર્સ જેનો બીપીએલમાં ભવ્ય વિજય થયો છે. આખા જ બીપીએલ દરમિયાન તેમનું જે શાનદાર પ્રદર્શન રહ્યું તેના જ પરિણામ સ્વરૂપ તેઓને આ શાનદાર ખિતાબ હાંસલ થયો છે અને ત્યારે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ માહિતી આપી. પ્રેસ કોન્ફરન્સની સાથે વિજયની ખુશીમાં કેક કાપવાનો કાર્યક્રમ હતો. ખેલાડીઓએ મેનેજમેન્ટનો તેમના સતત સમર્થન, માર્ગદર્શન અને ટીમમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માન્યો. ઉજવણી ફક્ત અહીં અટકી નહોતી. પોતાની આ સિદ્ધિને ભવ્ય રીતે પ્રદર્શિત કરવા માટે આખી ટીમ મેનેજમેન્ટ સાથે વડોદરાના રસ્તાઓ પર વિજય સરઘસ કાઢ્યો. એલેમ્બિક કંપનીના પરિસરમાંથી ખુલ્લી બસમાં બેસીને એલેમ્બિક કોલોનીમાં વિજેતા ટ્રોફી ગર્વભેર પ્રદર્શિત કરી રસ્તાઓ પર ચાહકોની ભીડ ઉમટી પડી, જે ઉત્સાહભેર ટીમને ચીયર કરી રહ્યા હતા અને તેમની ખુશીમાં સહભાગી થયા, જેણે દરેક માટે આ પ્રસંગને ખરેખર યાદગાર બનાવી દીધો. આ પરેડ એલેમ્બિક વોરિયર્સના સમર્પણ અને સખત મહેનતને લઈ અહીં સુધી પહોંચી છે. સાથે જ એલેમ્બિક વોરિયર્સના કેપ્ટન નિનાદ રાઠવા મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો. હરીફ ટીમના કેપ્ટન અતિત શેઠ કે જે ઓરેન્જ કેપ અને પર્પલ કેપના ભાગીદાર બન્યા તેમને પણ બિરદાવ્યા. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે બરોડા પ્રીમિયર લીગની આ ટુર્નામેન્ટ યંગ ટેલેન્ટેડ પ્લેયરોને ભવિષ્યમાં પણ કામ લાગશે. સાથે જ આવનારા વર્ષોમાં બીપીએલ ટુર્નામેન્ટના પ્લેયરો જ ક્યાંક આઈપીએલ રમતા પણ જોવા મળે તેવું કહીએ તો નવાઈ નહીં. બહુ સરસ ટુર્નામેન્ટ રહી અને બરોડા કિંગ એસોસિએશનને થેન્ક યુ ફોર ધ ટુર્નામેન્ટ. અને હું બહુ ભાગ્યશાળી છું કે હું એલેમ્બિક વોરિયરનો કેપ્ટન હતો અને પ્રણવ સરથી લઈને મુકેશ સરથી લઈને પ્રિન્સ સરથી લઈને બધાનો ખૂબ જ સપોર્ટ હતો. અને સ્પેશિયલી થેન્ક્સ ટુ અવર સપોર્ટ સ્ટાફ કે લોકો અમે પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી એક જ પેજ પર રહ્યા અને એક જ ડિવિઝન પર ચાલ્યા, એટલા માટે જ આ જે રિઝલ્ટ આવ્યું છે. આ ટુર્નામેન્ટ ફ્યુચરને લઈને કેટલી મહત્વની? આ ટુર્નામેન્ટ બહુ જ મહત્વની, જેમ કે મેં પહેલાં બી કીધું, અહીંયાથી 10 ફ્રેન્ચાઇઝી જોવે છે. ઇન્ડિયન સિલેક્ટર્સના બી નજરમાં હોઈશું બધા. અને નેક્સ્ટ આવનારી મુશ્તાક અલી ટ્રોફી છે, વિજય હઝારે ટ્રોફી છે, એનું બી સિલેક્શન આના પરથી થઈ શકે છે. તો એ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે અને બહુ જ મોટું પ્લેટફોર્મ છે. અને પહેલીવાર અડધાથી વધારે લોકો પહેલીવાર લાઈવ મેચ રમ્યા છે લાઈફમાં, તો એ વસ્તુ એ લોકોને એક્સપિરિયન્સ આગળ બી કામ આવશે. ખાસ કરીને આજે લાઈવ ટેલિકાસ્ટ થયો, આ જ વસ્તુ ઘરે તમારા પરિવારવાળા જોતા હતા, કેવું ફિલિંગ? એ લોકો બહુ જ ખુશી, બહુ જ એમને ગર્વ થતું હશે. ફોર શ્યોર બધાના પેરેન્ટ્સને ગર્વ થતું હશે કે યાર મારો છોકરો ટીવી પર રમે છે. કોઈ બી પેરેન્ટ્સ હોય તો એવું વિચારે કે યાર આ ક્રિકેટ રમે છે તો એકવાર ટીવી પર જોયો છે. તો બધા ટીવી પર આવ્યા અને પરફોર્મ કર્યું અને પ્લસ જીત્યા, તો એ બહુ જ મોટી વાત છે. અને પહેલી જીત અને આખરી જીત બધાને યાદ રહેશે. તો યસ, પહેલી જીત યાદ રહેશે. કહેવું એવું છે કે ઘણી ખુશી છે કે એલેમ્બિક વોરિયર ફર્સ્ટ બીપીએલની જે સિઝન છે એમાં જીતી છે. તો વી આર વેરી હેપી. એન્ટાયર એલેમ્બિક ગ્રુપ, બધા અમારા સ્ટાફ, કાલે તમે જોયું હશે ખાસ્યા લોકો હતા ગ્રાઉન્ડમાં. તો વી આર વેરી હેપી અબાઉટ ધ સેમ કે પહેલી વર્ષ જે જીત છે ઇટ ઇઝ અ વેરી રિમાર્કેબલ થિંગ ફોર અસ. એનાથી જોશ વધે અમારો એઝ અ ઓર્ગેનાઇઝર ઓફ ધ ટીમ અને બીજા પ્લેયર્સનો જોશ વધે, તો ઇટ ઇઝ વેરી ગુડ. ખાસ કરીને નિનાદ અને તમામ યંગસ્ટર હતા, ખાલી નિનાદ અને એક પ્લેયર જે બે એક્સપિરિયન્સ પ્લેયર હતા, બીજા બધાને હેન્ડલ કરવા ખૂબ અઘરા હતા, પરંતુ બધાએ સાથે મળીને ટુર્નામેન્ટ જીતી છે. કેવો એટમોસ્ફિયર હતો? प्रतीक भाई, बे रीते आने જોઈ શકો છો कि ग्लास आधा खाली और ग्लास आधा भरा, इस तरह से आप देख सकते हो. यही टीम ऐसी थी, आज એવી ટીમ હતી કે જેમાં સૌથી વધારે યંગસ્ટર્સ હતા, રાઈટ. અને એનો પણ અમને ઘણો ફાયદો મળ્યો છે કે વી કુડ મોલ્ડ ધેમ. કદાચ મારી એજ 45ની થઈ જાય, મોલ્ડિંગ ઇઝ ડિફિકલ્ટ, દેટ ઇઝ ટ્રુથ ઓફ લાઈફ. એટલે આમને મોલ્ડ બહુ સારા કરી શક્યા. એના સિવાય કેવું છે કે બધા ક્રિકેટ રમ્યા છે, કોઈ અંડર 19, 23, કોઈ રણજી રમ્યો, કોઈ અંડર 25માં હતો. એટલે એ લોકોએ પરફોર્મન્સ ઓલરેડી કર્યું હોય તો જે સિલેક્ટ થાય પ્રોબેબલ લિસ્ટમાં, જે 120 જણાની રફલી લિસ્ટ હતી એમાં આવે.
તો ક્રિકેટ તો એમને આવડતું જ હતું. ક્રિકેટ એક દિવસમાં કે 15 દાડા જે સફર રહી એમાં તો ના શીખવાડી શકીએ, બટ મોલ્ડિંગ એમનું કરી શકીએ અમે લોકો. અને ટીમને જેવું મેં થોડીક વાર પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું એવું બધાને જોડે રાખવાની કોશિશ હતી. તમે અમારા હોર્ડિંગ્સમાં જોશો તો મેક્સિમમ લોકો જોડે હતા. આજે પણ પ્રેસ કોન્ફરન્સમાં અમે બધા 34 જણા જોડે હતા. તો એ કારણે એકજૂટતા જે હતી એ મંત્ર હતો ને એ એકજૂટતાના કારણે આગળ વધી શક્યા અને આ જીત હાંસલ કરી શક્યા. ટુર્નામેન્ટ સ્ટાર્ટ થતાની સાથે જ એક ટેગલાઇન હતું કે કપ અમારા. શું છે આનું રહસ્ય? આનું રહસ્ય એવું છે કે બધી બહુ ટીમમાં જુદા જુદા સ્ટાર પરફોર્મન્સ જતા હતા, બરાબર. પણ અમે એમને કીધેલું બધાને કે ભાઈ કપ અમે લઈશું. ધીસ વોઝ માય બિલીફ, માય પર્સનલ બિલીફ. એની જોડે જોડે કેવું છે કે આ બિલીફ છોકરાઓમાં જગાડી કે ઇફ યુ બિલીવ ઇન યોર સેલ્ફ તો જ અચીવ કરી શકશો. તમે બિલીવ નહીં કરો, બરાબર છે. હમણાં પૂછ્યું કે ભાઈ 5 ઓવર, 1 ઓવર, 2 ઓવર, 5 ઓવર જેટલી, જ્યારે જે બોલે તમને મોકો મળે અને એ જ જુસ્સાથી જવાનું છે કે તમારે જીતવાનું છે. એ જ જુસ્સો સપોર્ટ સ્ટાફ, રાકેશભાઈ કોચ છે, અસિસ્ટન્ટ કોચિસ છે 2 જણા ટીમમાં, એના સિવાય કેપ્ટન છે, વાઇસ કેપ્ટન છે કે કોઈ હોય, એ બધાએ આ જ વિચારને આગળ વધાર્યો. એ જ કારણે આ વખતે અમે જીત્યા અને કપ અમે હાંસલ કર્યો છે. પ્રણવ સરનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ ઓછું હશે, પરંતુ પ્રણવ સરનો ભરોસો ખૂબ વધારે હતો. શું કહેશો? પ્રણવ સરનો ભરોસો ડે 1થી હતો. એમને 3 વસ્તુ કીધેલી. એક કે દીકરા જ્યારે અંદર જાઓ, આ બધાને કીધેલું અંદર જાઓ ત્યારે પૂરો એન્જોય કરજો, ટેન્શનમાં ના જતા અંદર. બીજું એથિકલી રમજો, બરાબર, કોઈએ ચીટિંગ ના કરતા, બરાબર છે, અને પૂરો જોર લગાવજો. આ જ રૂમમાં એમને કીધું હતું. પ્રણવ સરનું યોગદાન ઓછું હતો એવું નથી. પ્રણવ સર હમણાં હાલ યુરોપમાં છે. એમની 6 મહિના પહેલાં ટૂર પ્લાન્ડ હતી. ઇટ ઇઝ અ બિઝનેસ ટૂર, બટ ત્યાંથી પણ એ પૂરું આ ટુર્નામેન્ટને ફોલો કરી રહ્યા છે. આ જે એલેમ્બિક વોરિયર ટીમ છે એની સફરને પૂરી એમને ફોલો કરી છે. મેચ ટુ મેચ એમને બધું ખબર છે અને અમારી જોડે ત્યાંથી પણ એ ટચમાં છે, પૂરા ઇન્વોલ્વ છે. રાકેશભાઈ હોય, નિનાદ હોય કે કોઈએ કોચ હોય કે પૂરા એ ટચમાં ત્યાંથી પણ છે. ભલે અહીંયા સાક્ષાત હાજર નથી પણ તોય પૂરા ને પૂરા એ ટુર્નામેન્ટમાં ઇન્વોલ્વ રહ્યા છે અને આ ટીમ જોડે ઇન્વોલ્વ રહ્યા છે. ઓકે.